નમસ્કાર. ચલો આજે એક એવી અદ્ભુત વાર્તામાં ઊંડા ઉતરીએ જે આપણને શ્રદ્ધા, એક મોટા સંકટ અને એક તદ્દન નવી શરૂઆત વિશે જણાવે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ નૂહના વહાણની કહાણીની. ચલો આ સફર શરૂ કરીએ. તો ચાલો એ સમયની કલ્પના કરીએ. એક એવો સમય જ્યારે પૃથ્વી પર લોકો પોતાનો સાચો માર્ગ ભૂલી ગયા હતા. ચારે બાજુ હિંસા અને ભ્રષ્ટાચાર ફેલાયેલો હતો. અને આવા ઘોર અંધકારની વચ્ચે જ એક મોટા પરિવર્તનની તૈયારી થઈ રહી હતી. પણ આ પાપથી ભરેલી દુનિયામાં એક વ્યક્તિ એવા હતા જેમણે પોતાની શ્રદ્ધાને ડગમગવા ન દીધી. એમનું નામ હતું નૂહ. તો જુઓ, પરિસ્થિતિ કેવી હતી. એક બાજુ આખી દુનિયા ભ્રષ્ટાચાર અને હિંસામાં ડૂબેલી હતી, અને બીજી બાજુ હતા નૂહ, એકદમ અલગ, એક ધર્મી માણસ જે ઈશ્વરના માર્ગે ચાલતા હતા અને એમના પરિવારે ઈશ્વરની કૃપા મેળવી હતી. અને એમની આ અતૂટ શ્રદ્ધાને કારણે જ ઈશ્વરે નૂહને એક એવું કામ સોંપ્યું જે કોઈ સામાન્ય માણસની કલ્પનાની પણ બહાર હતું. આ કોઈ નાની હોડી બનાવવાની વાત નહોતી. આ તો એક એવું મુક્તિનું વહાણ બનાવવાનું હતું જે આવનારા ભયંકર પ્રલયમાંથી સમગ્ર જીવસૃષ્ટિને બચાવે. અને એના માટે ખૂબ જ ચોક્કસ સૂચનાઓ પણ આપવામાં આવી હતી. હવે જરા આ વહાણના કદની કલ્પના તો કરી જુઓ. 300 ક્યુબિટ લાંબુ, 50 ક્યુબિટ પહોળું અને 3 માળ ઊંચું. મતલબ આ કોઈ નાનું સૂનું કામ નહોતું. આ તો એક મહાકાય પ્રોજેક્ટ હતો. અને છતાં નૂહે એક પણ સવાલ કર્યા વિના પૂરી શ્રદ્ધાથી આ જવાબદારી સ્વીકારી લીધી. તો વહાણ તૈયાર થઈ ગયું, બધા જીવો અંદર સુરક્ષિત હતા, અને પછી એ ભયંકર સંકટની ક્ષણ આવી પહોંચી. અને પછી પ્રલય શરૂ થયો. 40 દિવસ અને 40 રાત સુધી રોકાયા વગર વરસાદ વરસ્યો. પાણીનું સ્તર એટલું વધી ગયું કે મોટા મોટા પર્વતો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. આ એ ઘટના હતી જેણે આખી પૃથ્વીનું સ્વરૂપ જ બદલી નાખ્યું. પ્રલયના એ ડરાવણા સમયમાં પેલું વહાણ એક તરતું અભયારણ્ય બની ગયું. એ ફક્ત નૂહ અને એમના પરિવાર માટે જ નહીં, પણ પૃથ્વી પરના તમામ જીવોના ભવિષ્ય માટે એકમાત્ર આશા હતી. આટલી લાંબી અને કઠિન પરીક્ષા પછી આશાનું પહેલું કિરણ દેખાયું. મહિનાઓ વીતી ગયા. ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યું અને વહાણ અરારાટ પર્વત પર આવીને સ્થિર થયું. જમીન તો દેખાઈ, પણ મોટો સવાલ એ હતો કે શું પૃથ્વી ફરીથી જીવવા લાયક બની ગઈ છે? નૂહે કોઈ ઉતાવળ ન કરી. એમણે ધીરજ રાખી અને યોગ્ય સંકેતની રાહ જોઈ. પૃથ્વી પર જીવન શક્ય છે કે નહીં એ જાણવા માટે એમણે પક્ષીઓનો સહારો લીધો. અને પછી એ સંકેત મળ્યો. એક નાનકડું ઓલિવનું પાન. પણ એ કોઈ સામાન્ય પાન નહોતું. એ તો આશાનું પ્રતીક હતું, નવા જીવનનો પુરાવો હતો. એ એક સંદેશ હતો કે હવે પ્રલય પૂરો થયો છે અને પૃથ્વી ફરી એકવાર જીવનનું સ્વાગત કરવા માટે તૈયાર છે. વહાણમાંથી બહાર આવ્યા પછી નૂહ અને એમના પરિવારે એક નવી દુનિયામાં પગ મૂક્યો. પણ અહીં વાર્તા પૂરી નથી થતી. હવે વારો હતો ઈશ્વરના એક મહાન વચનનો અને તેમાંથી મળતા બોધપાઠનો. નૂહે સૌથી પહેલાં ઈશ્વરનો આભાર માનવા માટે યજ્ઞ કર્યો, અને એના જવાબમાં ઈશ્વરે માત્ર નૂહ સાથે જ નહીં, પણ સમગ્ર માનવજાત સાથે એક પવિત્ર અને ક્યારેય ન તૂટે એવો કરાર કર્યો. અને આ કરારનું મુખ્ય વચન એ હતું કે ભવિષ્યમાં ફરી ક્યારે પણ આખી પૃથ્વીનો નાશ પાણીથી નહીં થાય. આ વચન માનવજાત માટે સુરક્ષા અને સ્થિરતાની એક ગેરંટી જેવું હતું. અને આ વચન હંમેશા યાદ રહે એ માટે ઈશ્વરે આકાશમાં એક ખૂબ જ સુંદર નિશાની મૂકી, મેઘધનુષ્ય. જેથી જ્યારે પણ આકાશમાં મેઘધનુષ્ય દેખાય ત્યારે આપણને ઈશ્વરના એ કરારની યાદ આવે. તો આ પ્રાચીન વાર્તામાંથી આજે આપણે શું શીખી શકીએ? એ આપણને બતાવે છે કે શ્રદ્ધા અને આજ્ઞાપાલનમાં કેટલી મોટી શક્તિ છે. અને સૌથી અગત્યની વાત એ શીખવે છે કે ગમે તેવા ભયંકર તોફાન પછી પણ એક નવી શરૂઆત અને આશાનું કિરણ હંમેશા હોય છે. અને અંતે આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. જ્યારે આપણા પોતાના જીવનમાં મુશ્કેલીઓના તોફાન આવે ત્યારે શું નૂહ જેવી અતૂટ શ્રદ્ધા અને ધીરજ રાખવી શક્ય છે? શું એવો વિશ્વાસ રાખી શકાય કે દરેક સંકટ પછી એક નવી અને સુંદર સવાર જરૂર રાહ જોઈ રહી છે?